જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આગળના 5મા શ્લોકમાં ભગવાને વાત કરી અર્જુને પ્રશ્ન કર્યો કે મને આ એક સમજમાં નથી બેસતું કે તમે અત્યારે છો, ભગવાન સૂર્ય આદિકાળમાં છે, તો તમે કેવી રીતે એમને ઉપદેશ આપ્યો હોય, કર્મયોગ સમજાવ્યો હોય. એટલે ભગવાન વાત કરે છે કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર જૂનો, મારા અને તારા ઘણા બધા જન્મો પસાર થઈ ગયા. તાન્યાહમ એટલે કે તાની અહમ મેં સર્વાણી વેદ, તાન્યાહમ મેં વેદ સર્વાણી, તે બધા જ હું જાણું છું. ન તો વેત્થ, તું નથી જાણતો. પરંતપ એટલે હે પરંતપ, હે અર્જુન. ભગવાને વાત કરી કે તારાને મારા ઘણા બધા જન્મો થઈ ગયા. હવે ત્યારે આપણે તમને એમ વાત કરી હતી કે ભગવાનનો જન્મ થોડોક જુદો પ્રકારનો છે અને આપણા બધાના જન્મો છે એ પણ થોડાક જુદા પ્રકારના છે. અને એ ભગવાન પોતાના જન્મ વિશેની વાત કરતા જાતિસ્મર બાબતે આપણે વાત કરી હતી કે જાતિસ્મર કેમ કે ભગવાન છે યુક્ત યોગી છે, એમને માટે ત્રણેય કાળ સરખા છે, કોઈ પણ સ્થળ સરખું છે, એમને માટે પરિગ્રહ અપરિગ્રહ જેવું કંઈ છે જ નહીં. એમને શું જરૂર હોય, એમને શું જરૂર છે એમ. અને આપણે આમની પહેલા શિવજી વિશેની વાત કરી હતી, બસ એ જ પ્રમાણે આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ કરશે. બીજો મિત્રો, આ 6થો શ્લોક કે અજહ અપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરઃ અપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામિ આત્મમાયયા. અજહ અપી સન અવ્યય આત્મા. અજહ એટલે અજન્મા, અવ્યય આત્મા એટલે અવિનાશી સ્વરૂપ, સન એટલે હોવા, અપી એટલે છતાં. અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં ભૂતાનીમ ઈશ્વરઃ સન અપી. ભૂતાનામ એટલે પ્રાણીઓના, ઈશ્વર ભગવાન, સન એટલે હોવા, અપી એટલે છતાં, પ્રાણીઓનો, દરેક પ્રાણીઓનો ભગવાન હોવા છતાં પણ જો ભગવાન શું કહે છે, પોતાના વિશે વાત કરે છે કે અજહ અપી સન અવ્યય આત્મા, અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં, ભૂતાનામ ઈશ્વરમ અપી સન, દરેક પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, સ્વામ એટલે પોતાની, પ્રકૃતિમ એટલે પ્રકૃતિને, અધિષ્ઠાય આધીન કરીને, પોતાની પ્રકૃતિને આધીન કરીને, સંભવામી આત્મમાયયા, યોગ માયાથી સંભવામી, હું મારી જાતને પ્રગટ કરું છું. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને આધીન કરીને, આત્મમાયયા યોગ માયાથી સંભવામી, હું મારી જાત પ્રગટ કરું છું. ભગવાને પોતાના જન્મનું કારણ અહીંયા આપી દીધું. પોતે કેવી રીતે જન્મે છે એમની વાત. મારો જન્મ જુદા પ્રકારનો છે અને તારો એટલે કે બાકીના મારા સિવાયના જે બધા છે એમને. હવે મિત્રો, આમાં શું કહે છે કે આમાં આ શ્લોકની અંદર કુલ 6 વાત આવી. બીજું, આ શ્લોકમાં એટલું બધું સારી બાબત ભગવાન કૃષ્ણએ અર્જુનની સામે રહસ્ય પ્રગટ કર્યું છે ને, એટલા માટે આ શ્લોક કદાચ જો આપણે પૂરા એક ભાગમાં ન સમજી શકીએ ને તો બીજો ભાગ કરશું. કેમ કે આમાં અવતાર વિશેની વાત છે. કેમ કે ભગવાનને જન્મ લેવું એવું કેવું, એ તો પાપમાં પડ્યા જેવી વાત છે. આપણે એમ તો ન જ કહી શકીએ કે ભગવાન જૈનમાં આપણે જન્મોત્સવ ઉજવીએ છીએ, પણ એમનું પ્રાગટ્ય થાય છે, એમનું અવતરણ થાય છે, ઉતરે છે, એ જન્મતા નથી. અને એને જન્મેલા ગણવા એ તો પાપ છે યાર. કેમ કે જન્મે છે એમનું તો મૃત્યુ થાય, તો તમે ભગવાનને નાશી કહી દીધો. તમારા હાથથી જાણતા અજાણતા તમે એમને માર્યો છે, કેમ કે તમે એમને જન્મ આવ્યો છે એટલે મરવાનો છે. એટલે એમનું પ્રાગટ્ય થાય છે, અવતરણ થાય છે. હવે આમાં કુલ 6 વાત આ શ્લોકમાં આવી. એક તો અજહ, બીજું આવ્યું અવ્યયમ અને ત્રીજું આવ્યું ઈશ્વર. હવે આ ત્રણે ત્રણ છે ને એ ભગવાનની વાત છે
કે ભગવાન કેવા છે, અજ છે એટલે કે અજન્મા છે. બીજું અવ્યય, અજન્મા છે એટલે એ તો આપોઆપ સાચું પડી જશે. વ્યય એટલે નાશ થવું, ફેરફાર થવો. અવ્યય ફેરફાર નથી તેવો, નાશ નથી તેવો એટલે કે અવિનાશી છે. અને ત્રીજું ઈશ્વર. કોનો ઈશ્વર છે? ભૂતાનામ ઈશ્વર અભીષણ, દરેક પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ. પછી બીજી લીટીમાં ભગવાને કીધું પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને. અને છેલ્લો જો પ્રકૃતિ, એક આ ચોથું શબ્દ આવ્યો પ્રકૃતિ. પછી ભગવાન એવું કીધું સ્વામ પ્રકૃતિ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિ. અને પછી પ્રકૃતિ આવ્યું અને પછીનો શબ્દ આવ્યો યોગ માયા. છેલ્લો શબ્દ સંભવામી આત્મમાયયા. આત્મમાયા એટલે કે યોગ માયા. અને સંભવામી એટલે પ્રગટ કરું છું. એટલે કુલ 6 શબ્દો આમાં મહત્વના છે. એક અજ છે, બીજો અવ્યય છે, ત્રીજો ઈશ્વર છે, ચોથો પ્રકૃતિ છે, પાંચમો યોગ માયા છે અને છઠ્ઠો શબ્દ છે પ્રગટ થવું છે. પ્રગટ થવાની એટલે કે ભગવાનના પ્રગટ થવાની વાત છે. પહેલા 3 શબ્દો કમ્પ્લીટ ભગવાન માટેના છે, અજ, અવ્યય અને ઈશ્વર. પ્રકૃતિ અને યોગ માયા ઈ બે શું છે? તો કે ઈ ભગવાનની શક્તિ છે. જો અમે યાદ રાખો, પ્રકૃતિ અને યોગ માયા છે ભગવાનની શક્તિ છે. અને છેલ્લે જે સંભવામી શબ્દ છે પ્રગટ થવાની વાત કરી છે. આમ કુલ 6 શબ્દ છે. હવે ભગવાન શું કહે છે? અજો અપી સન અવ્યયમ, અજન્મા અને અવિનાશી હોવા છતાં. હવે જો સામાન્ય લોકો અને ભગવાન એ બંનેના જન્મની બાબતમાં અલગ છે. શું કામ એ અલગ છે? તો કે સામાન્ય લોકો જન્મે છે અને જન્મે છે એટલે શું થાય છે? એ પ્રત્યેક ક્ષણે વૃદ્ધિ પામે છે. શું થાય છે? પ્રત્યેક ક્ષણે વધે છે અને એ વધતા રહે છે એમ સામાન્ય લોકો. પછી શું થાય છે? જન્મ પછી વધતા જાય છે. કાળક્રમે એમાં કિશોર અવસ્થા આવે છે, યુવા અવસ્થા આવે છે, પ્રૌઢ અવસ્થા આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે અને મૃત્યુ પામે છે. શું કામ? કેમ કે જન્મે છે એટલા માટે મૃત્યુ પામવાના છે. એટલે એ કેવા થયા? તો કે એ થયા જન્મવા વાળા અને નાશ પામવા વાળા. ભગવાને શું કીધું? અજહ અવ્યયાત્મા, હું અજન્મા છું, હું જન્મતો જ નથી. અને હું કેવો છું? હું જન્મતો નથી એટલે કેવો છું? અવિનાશી છું, મારો નાશ પણ નથી થતો. તો પછી જન્મવું ભગવાન માટે શું? તો કે ભગવાન માટે જન્મવું નહીં, એમના માટે પ્રગટ થવું. અને મૃત્યુ નહીં, નાશ નહીં, પણ અંતર્ધ્યાન થવું. એના માટે અંતર્ધ્યાન થવું. જ્યારે લોકો છે જન્મે છે અને નાશ પામે છે, ભગવાન છે ને એ કોની માફક છે? તો કે સૂર્યની માફક છે. સૂર્ય ઉદય પામે છે એટલે પ્રગટ થાય છે અને સૂર્ય અસ્ત પામે છે એટલે અંતર્ધ્યાન થાય છે. એનો મતલબ એવો નથી કે સૂર્ય નથી, આપણી સામે માત્ર દેખાતો નથી, આપણને આંખોથી દેખાતો નથી. બાકી સૂર્ય તો પૃથ્વીને ફરતે ફરે જ છે, સૂર્યનું અસ્તિત્વ તો છે જ. સમજાય છે? એમ એ જ પ્રમાણે ભગવાન માત્ર અંતર્ધ્યાન થયા પછી દેખાતા નથી. એ છે તો ખરા જ તે, એ તો અવિનાશી છે એટલા માટે એ ખાલી દેખાતા બંધ થઈ જાય છે, બાકી એ છે તો ખરા. હવે બીજું, જન્મ છે કોને કારણે થાય છે? તો કે જન્મ છે ને કર્મના પરતંત્રતાને કારણે થાય છે. કારણે જન્મે છે. સામાન્ય લોકો છે, બીજા પ્રાણીઓ જે છે, એમણે જે કંઈ કર્મો કર્યા છે એ કર્મોને આધીન એમને બીજો નવો જન્મ મળે છે. અને એ નવો જન્મ મળે છે ને એમાં 2 બાબતો ખાસ મહત્વની છે. એક એમનું આયુષ્ય અને બીજું છે સુખ દુઃખ અને પરિવર્તન પામે છે. સુખ દુઃખ છે અને પરિવર્તન, એમનું શરીર છે સતત પરિવર્તન પામતું રહેવાનું છે. હવે ભગવાનની બાબતમાં લાગુ નહીં પડે, કેમ કે એમને કર્મો તો નિષ્કામ ભાવે કરેલા કર્મો છે, એમને તો ક્યાંય લાગતું જ નથી. એ તો અપરિગ્રહ છે. બીજું, એ તો યુક્ત યોગી છે. આપણે તો યોગ સુધી પહોંચવાનું છે, તો પોતે યુક્ત યોગી છે. યોગનો ઈશ્વર યોગેશ્વર છે. એટલે એમને તો એ કર્મોનું બંધન છે જ નહીં. એટલે કર્મની પરતંત્રતાથી દૂર, અને એ પોતે જન્મતા નથી પણ પ્રગટ થાય છે.
અને એમને કારણે શું છે, એમને આયુષ્ય, સુખ, દુઃખ કે પરિવર્તન કોઈ વસ્તુ લાગુ નહીં પડે. એટલા માટે જો ભગવાન જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે નાનપણની અંદર એવો રહે છે, નાનપણથી કિશોર અવસ્થા સુધી એ મોટા થાય છે. પછી તમે કોઈ ભગવાનને વૃદ્ધ નહીં જોયા હોય. જો આપણે પહેલાના વખતમાં એવો નિયમ હતો, કોઈ પણ ચિત્રકાર એક પણ ભગવાનની દાઢી અને મૂછું તમે નહીં જોયા હોય. તમે કૃષ્ણને દાઢી મૂછું વાળા નહીં જોયા હોય, રામને દાઢી મૂછું વાળા નહીં જોયા. શું કામ નહીં જોયા હોય? કેમ કે એ કિશોર અવસ્થા સુધી જ એમની વૃદ્ધિ થાય છે. પછી ભગવાન હંમેશા એ 15 વર્ષના હોય ને એવા જ એકદમ સૌંદર્યવાન અને હજારો વર્ષ સુધી, લાંબા સમયગાળા સુધી રહી શકે છે. એટલે કે એનામાં પરિવર્તન નથી. એનામાં સુખ, દુઃખ, જન્મવું, મૃત્યુ અને પરિવર્તન આ સામાન્ય લોકોમાં હોય છે, એવા નથી હોતા. પછી ભગવાને બીજી વાત શું કરી? ત્રીજો શબ્દ વાપર્યો અહીં કે ભૂતાનામ ઈશ્વરઃ સન અપી. દરેક પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ હું અજન્મા છું, એમ છતાં પણ હું અવિનાશી છું, એમ છતાં પણ ભૂતાનામ ઈશ્વરઃ અપી સન, હું દરેક પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ. હવે ભગવાન છે ને એ દરેક પ્રાણીઓના સૃષ્ટિ ઉપર જે કોઈ પ્રાણી માત્ર છે ને એ દરેકના એ પોતે ભગવાન છે, ઈશ્વર છે. અને એ જ્યારે અવતાર ધારણ કરે છે ને ત્યારે નાના બાળક, પણ છતાં એમનો ઈશ્વરીય ભાવ છે ને નાશ ન પામે, ભલે ગમે એવડા નાના બાળક હોય. ભગવાન જ્યારે માતા દેવકીના ખોળામાં જ્યારે પ્રકાશના પુંજ સ્વરૂપે એમનું જ્યારે અવતરણ થયું, એક બાળક સ્વરૂપે તેઓ આવ્યા, અને ત્યારે એ બાળક સ્વરૂપે આવ્યા, પણ એ નાના બાળક સ્વરૂપે હતા, પણ એમની ઐશ્વર્ય શક્તિ જે હતી ને એ એમની અંદર સ્થાયી હતી. એ ભલે નાની અવસ્થામાં બાળકના સ્વરૂપમાં હો, પણ એમનું જે ઈશ્વર તરીકેની, દરેક પ્રાણીઓના ઈશ્વર તરીકેની તાકાત એનામાં હતી. એમની ઐશ્વર્ય શક્તિ તો એમનામ જ હતી. એટલા માટે તો 7 દરવાજાઓ એમની મેળે ખુલી ગયા જેલના. જો એમનામ નહીતર વસુદેવ ખોલી શકતા હોત તો એ આટલા વર્ષોથી શું કામ જેલમાં પીડ્યા રહેત? તો ન ખોલીને નીકળી ગયા હોત. ભગવાનની ઐશ્વર્ય તાકાત કેવી છે યાર, કે બાકીના બધા જ પહેરેદારો, કંસે સ્પષ્ટ કીધું હતું કે આવનારું બાળક જ આ છે, માટે તમે ધ્યાન રાખજો કે છટકી ન જવું જોઈએ, કોઈ ચૂક ન થવી જોઈએ. કેમ કે આગલા ગર્ભ બાબતે ચૂક થઈ હતી, એટલે ખૂબ અત્યારે તૈયાર છે. અને એમ છતાં ભગવાને બધાને ઊંઘાડી દીધા, સંમોહિત કરી દીધા, દરવાજાઓ ખોલી નાખ્યા. ગાંડી તૂર થયેલી યમુનાને એમ છતાં ભગવાન કૃષ્ણ એમની તાકાત જો એ નદીમાંથી ક્યાંક નાગ આવી અને તેમના ઉપર છત્ર છાયા કરે. અને કેવડી તાકાત યાર! છઠ્ઠીના દિવસે એમણે માસી પૂતનાને મારીને, માસી પૂતનાના શરીર વિશે વાંચો ને તમે, ભાગવતની અંદર સાંભળો ને તો તમને શંકા જાય કે આમાં કંઈક ખોટું હશે યાર, આવડું મોટું શરીર થોડું હોય. છઠ્ઠા દિવસે માસી પૂતના જેવી રાક્ષસીને મારી નાખવું, તો ભગવાન ભલે નાના હતા, 6 જ દિવસના હતા, પણ એમનું ઈશ્વરીય તાકાત છે ને એમની અંદર સ્થાયી હતી. 3 મહિનાના હતા ત્યાં શકટાસુરને મારી નાખ્યો. ભગવાન કૃષ્ણ 1 વર્ષના થયા ત્યાં તૃણાવર્ત નામના રાક્ષસને મારી નાખ્યો. 5 વર્ષના ભગવાન થયા ત્યાં અઘાસુર નામના રાક્ષસનો વધ કર્યો. અને 7 વર્ષનો ઉંમર ચાલુ હતી ત્યારે ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ધારણ કરી લીધો. શું કોઈ બાળક આવું કરી શકે ખરો? છઠ્ઠીના દિવસથી ચાલુ. અરે જન્મથી તરત જ યાર કંસને એ કારાગૃહને ખોલાવી નાખવું એ કઈ નાની સુની વાત છે? જન્મ થાય જે બાળક હજી જન્મે છે, જેમને રડતા કે હસતા પણ નથી બરોબર આવડતું, એ બાળકનું ભગવાન નાના ભલે ગમે તેવડા હોય, પણ એમની જે ઈશ્વરીય તાકાત છે, ભૂતાનામ ઈશ્વરઃ અપીશન, હું દરેક પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં. પછી શું કે છે ભગવાન? શું છતાં? એમ આમાં મજા છે. પહેલું બરોબર છે, ભગવાને ત્રણેય પોતાની વાત રજૂ કરી, અજહ, અવ્યયમ, ઈશ્વર. અને હવે ભગવાન કહે છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય.
હવે પ્રકૃતિ એટલે આપણા મનમાં ત્રણ બાબતો આવે, સત્વ, રજસ અને તમસ. આપણે સાંખ્યથી શીખતા આવીએ છીએ. બીજા અધ્યાયના 11મો શ્લોક સમજાવતા પહેલા આપણે શીખ્યા છીએ સત્વ, રજસ અને તમસ. આ ત્રણેય છે ને સંસારની પ્રકૃતિ છે, અને સંસારનો એક પણ નિયમ ભગવાનને લાગુ નથી પડતો. એટલે આ ત્રણેયથી જે અલગ પ્રકૃતિ છે તે ભગવાનની શુદ્ધ પ્રકૃતિ છે. અને ભગવાન શું કહે છે? પ્રકૃતિ સ્વામ. સ્વામ એટલે મારી પોતાની પ્રકૃતિને આધીન કરીને. જો પોતાની પ્રકૃતિ, ખાલી પ્રકૃતિમાં અધિષ્ઠાય નથી, ભગવાને સ્પષ્ટ કીધું સ્વામ પ્રકૃતિમાં અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને આધીન કરીને. એનો અર્થ એવો કે એની પોતાની પર્સનલ છે. સમજાય છે? તમે એમ કહો કે ચાલો આપણે કાલે બધાને 7 વાગે નીકળવાનું છે, ત્યારે તમે એમ કહો કે ના, હું મારી ગાડી લઈને આવીશ, તો એનો અર્થ એવો તમારી પાસે પર્સનલ ગાડી છે. એમ ભગવાન પાસે સ્વામ પ્રકૃતિમાં અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને આધીન કરીને. અને એ પ્રકૃતિ કઈ છે? જે સત્વ, રજસ અને તમસથી સાવ અલગ પ્રકારની જે શુદ્ધ પ્રકૃતિ છે ને, એ ભગવાનની છે. અને એ જ એમનું બીજું શું કહે છે? એ ભગવાનની જે પ્રકૃતિ છે ને, એ શું છે? એ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે. સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ, સત, ચિત્ત, આનંદ. હવે જો સંધિની શક્તિ, એમાં 3 શક્તિઓ છે. સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર 3 શક્તિ. એક સંધિની શક્તિ એટલે સત સ્વરૂપા, પછી આવે સંવિત શક્તિ એટલે ચિત્ત સ્વરૂપા, અને ત્રીજું આવે સંવિત, પછી આહલાદિની એટલે આનંદ, આહલાદ સ્વરૂપા. એટલે 3 શક્તિ: સંધિની શક્તિ, સંવિત શક્તિ અને આહલાદિની શક્તિ. આપણા માટે પ્રકૃતિ કેવી છે? આપણા માટે સત્વ, રજસ અને તમસના ગુણો વાળી ભગવાનની પ્રકૃતિ, સ્વામ પ્રકૃતિ અધિષ્ઠાય. ભગવાનની પ્રકૃતિ આનાથી તદ્દન જુદી, અલગ, શુદ્ધ, અને એટલે જ એને સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ કહે છે. સચ્ચિદાનંદ. અને એ 3 શક્તિ કઈ? તો કે સંધિની, સંવિત અને આહલાદિની. સંધિનીનો અર્થ સત, સંવિતનો અર્થ ચિત્ત, અને આહલાદિની શક્તિનો અર્થ આનંદ સ્વરૂપા. આ 3 છે ભગવાનની શક્તિ. અને એ જ એમને શું કહેવાય છે? એ જ શક્તિને ચિન્મય શક્તિ કહેવાય. એ જ શક્તિનું બીજું નામ છે કૃપા શક્તિ નામ છે. અને ઘણા લોકો, મિત્રો, શાસ્ત્રોના જાણકાર, શાસ્ત્ર વેદો જે જાણે છે, શાસ્ત્રોને ને વેદોને, એ લોકો એમને શ્રી રાધાજી કહે છે. કોઈ લોકો એમને શ્રી સીતાજી એમ કહે છે. આ ભગવાનને પ્રાપ્ત કરાવવા વાળી જે ભક્તિ છે ને, અને જે બ્રહ્મ વિદ્યા છે ને, એ પણ એ જ છે, માત્ર એમના નામ જુદા છે. સમજાય છે હું શું કહું છું? એમ કે ભગવાને એવું કીધું, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, હું પોતાની પ્રકૃતિને આધીન કરીને આત્મમાયા સંભવામી, મારી યોગ માયાથી પ્રગટ કરું છું, મારી જાતને હું પ્રગટ કરું છું. અને પોતાની આ શક્તિ એટલે કઈ? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપે પોતાની શક્તિ છે. મારી અને તમારી સત્વ, રજસ અને તમસ છે ભગવાનની સંધિની, સંવિત અને આહલાદિની. સંધિની એટલે સત, સંવિત એટલે ચિત્ત, અને આહલાદિની એટલે આનંદ સ્વરૂપ. અને એમનું જ બીજું નામ શું છે? ચિન્મય પ્રકૃતિ છે. એ ચિન્મય શક્તિ છે, એ કૃપા શક્તિ છે. અને શાસ્ત્ર વેદો એમને છે ને શ્રી રાધાજી કહે છે. મિત્રો, હજી આગળ તો રાધાજીની બાબતમાં આપણે કોઈ ચર્ચામાં પડવા જ નથી માંગતા. રાધાજીની બાબતમાં ભાગવતની અંદર અત્યારે સમાજમાં, અત્યારે આ જે યંગ જનરેશનમાં રાધા અને કૃષ્ણના જે પાત્રોની વાત થાય છે, એમના વિશે જે કાવ્યો, વાતો, આ તે બધું છે, કાંઈ એમના ચિત્રોને એમ જોઈએ છે. એક વખત ભાગવત સંસ્કૃતમાં જે છે એને લઈને બેસો. આપણે કોઈ ચર્ચામાં પડવા નથી માંગતા શું છે ને શું નહીં. પણ રાધાજી છે ને, શ્રી રાધાજી, શ્રી સીતાજી, આ ભગવાનની શક્તિ છે.
ચિન્મય શક્તિ, કૃપા શક્તિ, શ્રી રાધાજી. શ્રી રાધાજી એટલે શ્રીજી. શ્રી રાધાજી એટલે શ્રીજી. હવે તમે વિચાર કરો, શ્રીજી એટલે શ્રી રાધાજી. મેળ બેસે છે તમારી અત્યારનું જે નોલેજ છે એમાં? શ્રીજી અને શ્રી રાધાજી, એ શ્રીજી છે, શ્રી રાધાજી છે, એ શ્રી સીતાજી છે, અને એ જ જે ભગવાન સુધી પહોંચાડવા વાળી ભક્તિ છે, એ જ એનું બીજા છે, બ્રહ્મ વિદ્યા છે. મિત્રો, બહુ સરસ મજાનો શ્લોક છે. આમાં હવે હજી આપણે આનું છેલ્લું સમજવાનું છે, સંભવામી આત્મ માયયા. અને બીજું મારે આમાં તમને અવતાર વિશે થોડું સમજાવવાની ઈચ્છા છે, કે અવતાર વિશે થોડીક, એટલા માટે આ શ્લોકને આપણે બે ભાગમાં રજૂ કરીએ. હું માનું ત્યાં સુધી થોડુંક અત્યારે આમાં સમય વધારે થયો, એટલે બહુ જાજો સમય થશે તો તમને મજા નહીં આવે, એટલે આ શ્લોકને અહીં એક ભાગ પૂરો કરીએ. કાલે હું આમનો બીજો ભાગ આપું છું. પણ મસ્ત મજાનો શ્લોક છે. અજઃ અપી સન અવ્યયાત્મા ભૂતાનિ વિશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામિ આત્મમાયા. શ્લોકનો પહેલો ભાગ અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી